આજે આપણે તમારા આંકડાશાસ્ત્રનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈએ છીએ। ચેપ્ટરનું નામ છે સૂચક આંક એટલે કે ઇન્ડેક્સ નંબર। એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ સરળ ચેપ્ટર અને વધુ માર્ક્સ ગિવિંગ ચેપ્ટર છે। સૂચક આંકમાંથી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે શું પૂછાય છે એ જોઈએ તો તમારે MCQ એક પૂછાશે જેનો 1 ગુણ રહેશે સેક્શન એમાં। ત્યારબાદ વેરી શોર્ટ ક્વેશ્ચન એટલે કે VSQ 1-2 વાક્યમાં જવાબ આપો, 1 ગુણમાં પૂછાશે। ત્યારબાદ સેક્શન Cમાં એટલે કે ટૂંકો દાખલો, જે ટૂંકો દાખલો 2 ગુણનો હોય છે એ સેક્શન Cમાં પૂછાશે। એ જ પ્રમાણે સેક્શન Dમાં પણ એક ટૂંકો દાખલો હોય છે, પણ એ ટૂંકો દાખલો 3 ગુણનો હોય છે, એ પૂછાશે। અને છેલ્લે સેક્શન Fમાં એક મોટો દાખલો પૂછાય છે જેના 5 ગુણ હોય છે। આમ તમારા સિલેબસમાં ટોટલ 12 ગુણનું વેઇટેજ આ ચેપ્ટર ધરાવે છે। હવે જ્યારે 12 ગુણ હોય કોઈ ચેપ્ટરના અને જો એ ચેપ્ટર સરળ હોય તો આપણે બધું શીખવું જોઈએ। આપ જોઈ શકો છો સૂચકાંકમાંથી જે માર્ક્સનું વિવરણ પેપર સ્ટાઇલ પ્રમાણે છે, MCQ 1 પૂછાશે, એક VSQ એટલે કે 1-2 વાક્યમાં જવાબ આપો, ટૂંકો ક્વેશ્ચન વેરી શોર્ટ ક્વેશ્ચન, ટૂંકો દાખલા 2 પૂછાશે 2 ગુણમાં અને 3 ગુણમાં, જ્યારે એક મોટો દાખલો એ 5 ગુણમાં પૂછાશે। એકદમ સરળ ચેપ્ટર છે, ખૂબ ઝડપથી આવડી જાય એવું છે અને વધુ માર્ક આવે એવું આ ચેપ્ટર છે। ઠીક છે, આનું વિવરણ કર્યા પછી હવે આપણે આની વ્યાખ્યા શીખીએ। હવે આપણે સૂચકાંકનો અર્થ સમજીએ। તો સૂચકાંક એટલે શું? પરીક્ષામાં આપણને 1-2 વાક્યમાં પૂછી શકાય તો કે એનો અર્થ શું છે? લખ્યું છે કોઈ પણ ચલની કિંમતમાં, મહત્વનો શબ્દ છે ચલની કિંમતમાં, કોઈ નિશ્ચિત સમયમાં, આ પણ મહત્વનો શબ્દ છે નિશ્ચિત સમયમાં, કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક। 3 શબ્દો મહત્વના આ બોર્ડમાં જોઈ શકો છો। પહેલો શબ્દ છે ચલની કિંમતમાં, બીજો છે એનો નિશ્ચિત સમયમાં અને ત્રીજો શબ્દ છે સાપેક્ષ ટકાવારી ફેરફાર। બસ આ 3 શબ્દોનો સમૂહ એટલે વ્યાખ્યા છે। સમજીએ, કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક। કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક। હવે કેવી રીતે આપણે એ સમજૂતી લઈએ? ફોર એક્ઝામ્પલ, આ કોઈ આપણે ચલ નક્કી કરીએ, કોઈ પ્રોડક્ટ નક્કી કરીએ, કોઈ પણ પ્રોડક્ટ હોઈ શકે। ઓકે, આ પ્રોડક્ટ એની કિંમતમાં આપણે એવું ધારીએ કે આ પ્રોડક્ટની કિંમત ₹40 છે। ચાલો, આ પ્રોડક્ટની કિંમત ₹40 છે। હવે નિશ્ચિત સમય, અચ્છા ક્યારે ₹40 કિંમત હતી? 2015માં। તો 2015માં પ્રોડક્ટની કિંમત ₹40 છે। હવે એ જ પ્રોડક્ટની આપણે વાત કરીએ અને એ જ પ્રોડક્ટની કિંમત 2018માં જો ₹50 થાય। ઓકે, કોઈ પ્રોડક્ટ આપી છે જેને કોઈ પણ ચલ કહેવાય, તેની કિંમતમાં 40 છે, એના કેટલા થઈ ગયા? 50 થઈ ગયા। નિશ્ચિત સમયમાં 2015 અને 2018 એ નિશ્ચિત સમય છે, તેનો સાપેક્ષ ટકાવારી ફેરફાર। હવે આનો સાપેક્ષ ટકાવારી ફેરફાર કેવી રીતે શોધાય? તો યાદ રાખજો ફ્રેન્ડ, જે જૂનો ભાવ હોય એને 100 આધાર તરીકે લેવાય, નવો ભાવ હોય એનો સાપેક્ષ ટકાવારી ફેરફાર 100 તરીકે લેવાય। અહીં જૂના ભાવને આપણે P0 તરીકે કન્સિડર કરી શકીએ, નવા ભાવને P1 તરીકે કન્સિડર કરી શકીએ। માટે આનું ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંકનું સૂત્ર બને છે I એટલે ઇન્ડેક્સ નંબર, I બરાબર P1/P0 × 100 એટલે કે ચલની કિંમતમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર 2018માં કેટલો છે ભાવ? 50, એનો આધાર તરીકે 2015માં કેટલો હતો? 40 અને ટકાવારીમાં કરીએ એટલે 100। તમે કેલ્સીની મદદથી કરશો એટલે 125% આવે છે, તો આને સૂચકાંક કહેવાય। તો હવે આપણે વ્યાખ્યાને આ ઉદાહરણમાં આપણે ક્લબ કરીએ તો લખ્યું છે કોઈ પણ ચલ, આ ચલ છે, ની કિંમતમાં, આ કિંમત છે, નિશ્ચિત સમયમાં, આ નિશ્ચિત સમય છે,
તે ચલની કિંમતમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર 40 ને 50 છે, પણ સાપેક્ષ ટકાવારી એટલે 100 નો ઉપયોગ કરવો પડે, એટલે 50/40 P1/P0 ગુણ્યા 100 એટલે 125%. જે 125% આવ્યો એ તમારો ઇન્ડેક્સ નંબર કહેવાય, એટલે કે તમારો સૂચકાંક કહેવાય. કદાચ એવો પ્રશ્ન પૂછે કે કેટલો વધારો થાય છે, તો 125માંથી મૂળ તો 100 જ હોય છે, એ 100 બાદ કરો તો તમને 25% મળે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમને વ્યાખ્યા અને એની સમજૂતી લખી છે. આટલું તૈયાર કર્યા પછી હવે આપણે એની પહેલી રીતનો દાખલાની શરૂઆત કરશું. સૂચકાંકની વ્યાખ્યા અને એનો કોન્સેપ્ટ સમજ્યા બાદ હવે આપણે એની પહેલી રીત ચાલુ કરવી છે. પહેલી રીતમાં 2 સૂત્રો છે. પ્રથમ સૂત્ર છે અચલ આધારે સૂચકાંક, જેનું સૂત્ર બનશે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અહીં અચલ આધારે સૂચકાંક એ નામ જ કહે છે કે આધાર એનો અચલ રહેશે, એટલે છેદમાં આધાર વર્ષનો ભાવ લખવામાં આવે. તો સૂત્ર અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એ જ પ્રમાણે એમાં બીજું સૂત્ર આવે છે પરંપરિત આધારે સૂચકાંક, જેનો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100. ફ્રેન્ડ્સ, આ બંને પદ્ધતિમાં જે અચલ આધારે છે એમાંય અંશમાં તો ચાલુ વર્ષ આવે અને પરંપરિત આધારમાં અંશમાં તો ચાલુ વર્ષ જ આવે છે, પરંતુ છેદમાં ચેન્જ થશે. એટલે કે અચલ આધાર હોય તો છેદમાં આધાર વર્ષનો ભાવ લાગુ પડે અને પરંપરિત આધાર હોય તો છેદમાં આગળના વર્ષનો ભાવ લાગુ પડે. ખૂબ જ સરળ રીત છે. એક્ઝામમાં તમારે 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં સેક્શન સી અથવા સેક્શન ડીમાં આ દાખલો પૂછાશે. સૂત્રોની તમે નોટ્સ કરી લો એટલે આપણે એક દાખલો આજ આપણે લેક્ચરમાં શીખવાનો છે. બોર્ડ ઉપર રકમ આવી ચૂકી છે. લખ્યું છે નીચે આપેલી માહિતી પરથી અચલ આધારે સૂચકાંક શોધો. આપણને આ દાખલામાં અચલ આધારે સૂચકાંક પૂછ્યો છે. 2 કોલમ આપ્યા છે, વર્ષ અને ભાવ. વર્ષમાં 2010, 11, 12, 13, 14 આપ્યું છે. ભાવમાં 80, 100, 120, 160 અને 210 આપ્યા છે. રકમમાં તમને આટલું આપ્યું હોય 3 ગુણ માટે. હવે આપણે આન્સરમાં કેવી રીતે કરશું, બરોબર ધ્યાન આપશો. આન્સરની અંદર આપણે આ રીતના 3 કોલમ બનાવવાના થશે. આ પહેલું કોલમ જે રકમમાં આપેલું છે વર્ષનું, બીજું કોલમ જે રકમમાં જ આપણને આપેલું છે ભાવનું. આ બંને કોલમ જે રકમમાં આપ્યા છે એ આપણે ડીટો નીચે ઉતારવાના થશે, એટલે કે 2010, 2011, 2012, 2013 અને 2014. ભાવ જે આપ્યા છે 80, 100, 120, 160 અને 210. ઇન શોર્ટ, આપણે અહીં એ જ લખીએ છીએ કે જે રકમમાં આપણને આપેલું હોય છે. ઓકે, એની ઉપરથી જે કોલમ આપણે બનાવીએ છીએ, જે પૂછ્યું છે અચલ આધારે સૂચકાંક, તો આપણે સૂત્ર જાણીએ છીએ ચાલુ વર્ષનો ભાવ. મેં શોર્ટ ફોર્મમાં ચાઉ ભા લખ્યું છે, એટલે કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એટલે કે ચાઉભાના છેદમાં આવભા, ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. આ રીતનું કોલમ બને છે. આ કોલમ આપણે પ્રિપેર કરીએ છીએ. રકમમાં આધાર વર્ષ કયું રાખવું એ ન કહ્યું હોય તો પહેલું વર્ષ હોય એ જ આધાર માનવાનું. માટે પહેલા વર્ષની સામે આપણે 100 મૂકશું. રિપીટ બોલું છું, રકમમાં કયા વર્ષને આધાર તરીકે કહ્યું હોય એ ન આપ્યું હોય, અચ્છા કહ્યું હોય તો એ આગળના સમમાં લેશું, પણ અહીં આપણને કોઈ સ્પષ્ટતા નથી કે આધાર વર્ષને કયા વર્ષ તરીકે લેવાનું. તો આપણે કોઈ પણ આધાર વર્ષ ન લેતા હંમેશા પહેલા વર્ષને આધાર તરીકે કન્સિડર કરી એના બરાબર 100. હવે ચાલુ વર્ષનો ભાવ એટલે 100 છેદમાં આધાર વર્ષનો ભાવ જે 80 નક્કી કર્યું છે ગુણ્યા 100. હવે કેલ્સીની મદદથી તમે સાદુરૂપ આપશો કે 100 ભાગ્યા 80 ગુણ્યા 100 કરશો એટલે 125 એ તમારો આન્સર આવશે. નેક્સ્ટ, ચાલુ વર્ષનો ભાવ એટલે 120 બને છે છેદમાં આધાર વર્ષ એ તો ફિક્સ જ છે 80 ગુણ્યા 100. કેલ્સીની મદદથી અગેન સાદુરૂપ આપશો એટલે 150 જવાબ આપશે. નામ જ છે અચલ આધાર, એટલે આધાર ફિક્સ રહેશે, અચલ રહેશે, ચેન્જ થતો નથી. પાછું આપણે લઈએ ચાલુ વર્ષનો ભાવ એટલે 160 છેદમાં આધાર વર્ષ જે 80 તરીકે આપણે સ્વીકાર્યા છે. કેલ્સીની મદદથી તમે સિમ્પ્લિફાય કરશો એટલે તમને 200 મળે છે. દેન 210 ભાગ્યા 80 ગુણ્યા 100 કરશો, કેલ્સીની મદદથી કરશો એટલે 262.5.
પછી તમારે આનો ટોટલ મારવાનો રહેતો નથી. બસ ફ્રેન્ડ આટલું જ કરો અને એક્ઝામમાં 3 માર્ક લઈ લો. તો એક જ નિયમ આવ્યો કે સર કોઈ સ્પષ્ટતા ન હોય તો અચલ આધારમાં પહેલાંને 100 તરીકે લઈ લેવાનું, પછી 100 ભાગ્યા 80 ગુણ્યા 100, 120 ભાગ્યા 80 ગુણ્યા 100, 160 ભાગ્યા 80 ગુણ્યા 100, 210 ભાગ્યા 80 ગુણ્યા 100, અને જે આવે એ તમારો ફાઇનલ આન્સર. કોઈનો પણ અહીં સરવાળો કરવાનો રહેતો નથી. કેટલું સરળ છે. આજના સેશનમાં જેટલું તમે સમજ્યા છો એની પ્રોપરલી તમારે નોટ્સ બનાવવી જોઈએ.